જાણ્યું જે વેલો ઝેરનો હોય, ભીખનો વેલો ઝેરનો વેલો, એમાં અમૃતનું ફળ કોઈ દી થાય નહીં. ભીખના વેલે અમૃતનું ફળ ક્યાંય થયું તે જાણ્યું? પરને પીડા ઉપજાવીને કોને વૈકુંઠ માણ્યું? અરે મધુસૂદન છે મારા નામ હરિનું, કોઈનો મધ નહીં રાખે. એનું નામ જ દ્વારકાધીશનું એક નામ મધુસૂદન છે. આયા તો ગરવ કિયા સોઈને હાર્યા, એનાથી મોટો દુનિયામાં કોઈ છે નહીં. અને જે કરશે તે ભોગવશે, ભવસા ઘરમાં ફરશે. આ બંટી કેરા બીજ વાવીને કમોદ ક્યાંથી લણશે? તમે જે બિયારણ વાવેતર કર્યું હોય એ જ બિયારણ તમારે લણવાનું. બાજરો વાવ્યો હોય તો બાજરાના ડુંડા લણવાના હોય, અને સાહેબ ઘઉં વાવ્યા હોય તો ઘઉં જ વાઢવાના હોય. એ તમારે નક્કી કરવાનું. જે કરશે તે ભોગવશે, ભવસા ઘરમાં ફરશે. બંટી કેરા બીજ વાવીને કમોદ ક્યાંથી લણશે? છતાંય આપણે સમજતા નથી. આ બધા જ્ઞાન તો ભગવાને આપ્યા છે. જગતના ચોકમાં મહાપુરુષો સંતો બેઠા એને જ્ઞાન આપ્યા છે. પણ હું વાત તમને રામાયણની કરું. સોમાન માટેની એક લડાઈ રામ લડ્યા છે. સાંભળજો, રામાયણ વાંચી લેજો. સોમાન માટેની આખી લડાઈ જે રામ લડ્યા, લંકાના પટાંગણમાં જેથી પગ મૂકી અને કરીને જામ ધનુરની પ્રચંડા તાણી, તા તો કમટ પીઠ ઘસઘસી ધસી રામ નહણ આયો, જાંક 20-10 દેખે હેરત હો જાયો, ડગ્યા દિગ દિગ પાળ કાળ બા નરકો લાયો, ધમક લગી ધ્રુજટી જામ પગ દીધા. ત્યાં તો કમટ નામનો કાચબો વસુંધરાની બહાર લઈને બેઠો, ની પીઠ મટી કડાકા નાખવા. કારણ કે આ તો અયોધ્યાનો રાજા રામ આવ્યો છે, રાઘવેન્દ્ર સરકાર આવ્યો છે. આજે સોમાનની લડાઈ હતી, માં જાનકી માટે, સીતા માટે થઈ. અને રામે જ્યારે લડાઈ કરી ત્યારે એક નાના એવા ગામડામાં રહેવા વાળો આલાકમાં બારોટ નામનો કવિ, અને આલાકમાં બારોટ રામના એક યુદ્ધનું વર્ણન કર્યું છે. રામાયણના મંડપમાં બેઠા છીએ ત્યારે મને બે કડી યાદ આવે. કેવો છે આપણો ભગવાન? સારા દૂધ ભારી સોમ ધારા ધણે ભલે આવી. કરંતા કે હરિનાદ હાલિયા હુકારકારી, કરંતા કે હરિનાદ. આવો નાદ કર્યો કોને? તેદી કવિ કહે છે કે અંજનીનો જાયો એક જ જન્મો, એને મારા રામને ઋણી રાખ્યા. એને અવાજ કર્યો કે રામ, તમારા પહેલા તો હજી હનુમાન આગળ ઉભો છે. શું લખે છે આલાકમાં બારોટ? કરંતા કે હરિનાદ હાલિયા હુકાર કરી, દહો દિશા ધરા ગડા લંગર આદુ હાર, લડવા ઉઠી હાવા લંગર ધરા દૂધ ભારી સોમ ધરા